કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી. આપણે બાળકો આગલા વિડીયોમાં જોયું હતું તો આપણે પહેલાં આપણે નિબંધ લેખન કર્યું અને પછી પત્ર લેખન કર્યું હતું કે પત્ર લેખનમાં આપણે શું જોયું હતું કે જન્મદિવસ છે અને એની બધાએ આપતો પત્ર લખવાનો છે અને એ પત્ર આપણે લખ્યો, બરાબર. એનું જે એડ્રેસ છે, વિષય વસ્તુ છે, સંબોધન છે, એ બધું આપણે લખ્યું. હવે આપણે પત્ર અને નિબંધ પરથી થોડા બાજુ હટીને હવે આપણે આપણા કોર્સ ઉપર આવીએ. જે ચોપડી હિન્દીની ચોપડી છે તેમાં પાઠ 6 ન્યાય, બરાબર. તો તમે હવે તમારી ચોપડી એટલે કે પાઠ્યપુસ્તક છે એ કાઢો અને હું અહીંયા જે પાઠ ચલાવું છું એમાં ધ્યાન આપો કે જેથી તમને પાઠ સમજવામાં સરળતા રહે. તો હું હવે આ પાઠ ચાલુ કરું છું. પાઠનું નામ છે ન્યાય. તો ચલો આપણે જોઈએ. पुराने ज़माने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था. એટલે કે પહેલાંના જમાનામાં જે ઈરાનની રાજધાની છે કઈ બગદાદ, તેમાં એક વ્યાપારી રહેતો હતો. નામ થા ઉસકા અલી ખ્વાજા. એનું નામ શું હતું? અલી ખ્વાજા. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. એટલે કે જે વેપાર કરતો હતો એમાં એને શું થયું? 1000 સોનાના સિક્કા ભેગા થયા વેપાર કરતાં કરતાં. તો એટલે એ સિક્કા ભેગા થયા એટલે એણે શું કર્યું? મક્કા શરીફ છે ત્યાંની એને યાત્રા કરવાનું નક્કી કર્યું. चूँकि वह अकेला रहता था उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. એટલે એ અલી ખ્વાજા હતો એ શું એકલો જ રહેતો હતો એટલે એણે એની જે બાકીની જે જમા રકમ હતી એ એણે શું કર્યું? એનો મિત્ર છે એની ત્યાં મૂકવાનો નિશ્ચય કર્યો. ख्वाजा यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रख ली. એટલે કે એને યાત્રામાં જવાનું હતું એટલે કે યાત્રામાં જે કંઈ ખર્ચ થાય એની માટે થઈને એણે 500 જે સોના મોહરો હતી, જે સોનાના સિક્કા હતા એણે અલગ કરી લીધી. फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया. અને બીજી જે 500 વધી હતી એણે શું કર્યું? એક ઘડામાં તેલ નાખ્યું અને એની સાથે મોહરો પણ તેલમાં નાખી દીધી અને ઘડો ભરી દીધો. અલી ખ્વાજા પાડોશ મેં अपने મિત્ર વાજિદ કે ઘર ગયા. પછી બાજુમાં એનો જે મિત્ર હતો વાજિદ એ એના ઘરે ગયો. કોણ? અલી ખ્વાજા. उसको अपनी यात्रा के बारे में बताया और कहा यह तेल का घड़ा मैं आपके घर रख कर जाना चाहता हूँ. એટલે પછી એણે ત્યાં જઈને એના મિત્રને પોતાની યાત્રા વિશે વાત કરી અને પછી એમ કહ્યું કે હું આ જે ઘડો છે એ હું તારા ઘરે મૂકીને, તેલનો ઘડો છે એ હું તારા ઘરે મૂકીને જવા માગું છું. મક્કા સે લૌટકર લે લૂંગા. એટલે કે મક્કા શરીફથી હું યાત્રા કરીને પાછો આવીશ ત્યારે એ ઘોડો હું લઈ લઈશ. वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रख आइए और जब आप लौटेंगे तो उसी स्थान से ले लीजिए. એટલે એમણે એમ કહ્યું કે આ જો આ રહી તહખાના એટલે કે મીન્સ ભોંયરું, જે ઘરની નીચે સુરક્ષિત જગ્યા હોય કે જ્યાં કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે નહીં, કે ખાલી ઘરના માલિકને જ ખબર હોય, બરાબર ને?
ત્યાં તમે આ લો એ ભોંયરાની ચાવી અને તમે તમારી રીતે જે જગ્યાએ મૂકવું હોય ત્યાં મૂકી દો અને તમે પાછા આવો ત્યારે એ જ જગ્યાએથી તમને એ ઘોડો તમે તમારી જાતે લઈ લેજો। અલી ખ્વાજા ઘોડા રખકર યાત્રા કે લીએ નિકલ ગયા, એટલે ઘોડો ત્યાં મૂકી અને યાત્રા કરવા માટે નીકળી પડ્યો। एक दिन वाजिद के घर दावत थी, तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया। એટલે એક દિવસ જે વાજીદ છે, કોનો, જે અલી ખ્વાજા છે એનો મિત્ર વાજીદ, એના ઘરે દાવત હતી, એટલે કે જમણવાર હતું, એટલે બધા જાત જાતના પકવાન બનાવવાના હતા, એટલે બધા પકવાન બનાવતા બનાવતા તેલ પતી ગયું। रात का समय था, वाजिद की बीवी अपना सिर खुजलाने लगी, तभी उसे अली ख्वाजा के तेल की याद आई। એટલે રાતનો ટાઈમ હતો, એટલે સ્વાભાવિક છે તેલ પૂરું થઈ ગયું અને રાતનો ટાઈમ હતો એટલે સ્વાભાવિક છે કે દુકાનો કે એવું કાંઈ ખુલ્લું હોય નહીં, એટલે એ શું કરે છે, બિચારી માથું ખંજવાળે છે, એટલે કે હવે રાતનો ટાઈમ છે, તેલ પતી ગયું છે તો હવે હું શું કરીશ। પણ અચાનક જ એને જે પેલા અલી ખ્વાજાએ પેલો તેલનો ઘડો ભરીને આપ્યો હતો એ એને યાદ આવ્યો। उसने वाजिद से कहा, आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए, इस समय बाजार तो बंद है, कल सुबह बाजार से नया तेल लाकर उसमें भर देंगे। એટલે પછી એણે વાજીદને એના પતિને એમ કહ્યું કે આપણે જે અલી ખ્વાજાએ જે તેલનો ઘડો મૂક્યો છે ભોંયરામાં, ત્યાંથી તમે એ ઘડામાંથી થોડું તેલ લઈ આવો, અત્યારે રાતનો ટાઈમ છે એટલે બજાર પણ બંધ હશે, તો આપણે કાલે સવારે ઉઠી અને બજારમાંથી નવું તેલ લાવી અને આપણે એમાં તેલ ભરી દઈશું। ખ્વાજા આજ રાતથી આકર તેલ નહીં માંગેંગે, એટલે ત્યાં સુધી એમ કહે છે કે અલી ખ્વાજા અત્યારે રાત્રે આવીને કંઈક આપણી પાસે તેલ માંગશે નહીં। बीवी की बात सुनकर वाजिद तहखाने गया, जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज़ आई। એટલે એ શું કરે છે, સીલ તહેખાનામાં જાય છે, ભોંયરામાં જાય છે અને એ ઘડાનું સીલ તોડે છે અને જ્યારે સીલ તોડી અને તેલ ઘડામાંથી બહાર કાઢવા લાગે છે ત્યારે એને અંદર સિક્કાનો અવાજ આવે છે। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, એટલે એને એમ લાગ્યું કે ઘડામાં તેલની નીચે કાંઈક છે, इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल लिया। એટલે એને ડાઉટ ગયો, એને શક ગયો કે આ તેલમાં કાંક છે, એટલે એણે શું કર્યું, જે તેલ હતું બધું તેલ હતું એ બીજા વાસણમાં કાઢી લીધું। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी, એટલે એણે જોયું, બીજા વાસણમાં તેલ કાઢ્યું એટલે એને ખબર પડી કે ઘડામાં તો 500 સોનાની મોહરો હતી। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीवी को दे दिया। અને પછી એણે શું કર્યું, એ જે 500 સોના મોહરો હતી એણે એ તેલમાંથી કાઢી અને પોતાની તિજોરીમાં સંતાડીને એ મૂકી દીધી અને જે તેલ હતું એ પોતાની પત્નીને લાવીને આપી દીધું। अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया, અને બીજા દિવસે શું કર્યું, એણે બજારથી નવું તેલ લાવી અને ઘડામાં ભરી દીધું। उससे वैसे ही सीलबंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था, અને એવી રીતે સીલબંધ કરી દીધું કે જાણે પેલા અલી ખ્વાજાએ કર્યું હોય ને બંધ, એવી રીતે ઘડો સીલ કરી દીધો। कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया, અને પછી થોડાક દિવસ પછી જે ખ્વાજા છે, અલી ખ્વાજા છે, એ પોતાની યાત્રા પૂર્ણ કરીને પાછો આવે છે। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें बताई। અને પછી ઘરે આવી ઘરનું તાળું ખોલી અને બધો સામાન ત્યાં રાખ્યો અને સીધો જે ક્યાં ગયો, પોતાના મિત્ર વાજીદના
ઘરે અને યાત્રામાં જે કાંઈ પણ બન્યું તે બધી વાત એને કરી. ફિર તેલ કા ઘડા લેકર વહ ઘર આ ગયા. પછી એણે શું કર્યું, એનો જે તેલનો ઘડો એણે ત્યાં મૂક્યો તો એ લઈને અને ઘરે પાછો આવી ગયો. जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले से जमीन फिसल गई. પછી એણે શું કર્યું, જ્યારે એણે ઘડાનું તેલ કાઢીને જોયું તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. वह सिर पकड़कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी. वह सोचने लगा अब क्या किया जाए. પછી તેણે શું કર્યું, તે માથું પકડીને બેસી ગયો, કારણ કે ઘડામાં એક પણ સોના મોહર હતી નહીં. તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું. वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहरें मांगने लगा. અને તે તરત જ વાજિદના ઘરે ગયો અને પોતાની સોના મોહરો માંગવા લાગ્યો. वाजिद ने कहा सिलबंद घड़े तेल का घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख कर गए थे. એટલે વાજિદે કહ્યું, સિલબંદ તેલનો ઘડો જ્યાં તમે મૂકીને ગયા હતા ત્યાંથી જ તમે લઈ ગયા છો. मैंने तो उसे हाथ भी नहीं लगाया, मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहरें थी. એટલે પછી એમ કહે છે કે મેં તો તેને હાથ પણ નથી લગાડ્યો, હું કેવી રીતે માની લઉં કે તેમાં સોના મોહરો હતી. दोनों मित्रों में कहा सुनी होने लगी. दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए. પછી શું થયું, બંને મિત્રોમાં પછી શું થયું, બંને મિત્રોમાં કહાસુની થઈ ગઈ. એટલે આજુબાજુના જે લોકો હતા એ ભેગા થઈ गया. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वहाँ वह ही आपके झगड़े को मिटा सकता है. પછી જ્યારે ઝઘડો વધી ગયો એટલે લોકોએ ખ્વાજાને એમ કહ્યું કે તમે કાજીની અદાલતમાં જાઓ, તે જ આપણો ઝઘડો પતાવી શકશે. ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव में उसे वहाँ से निराश लौटना पड़ा. ख्वाजाए काजीनी अदालतમાં પોતાની વાત રજૂ કરી, પરંતુ પાક્કા પુરાવાના અભાવે તેને ત્યાંથી નિરાશ પાછું ફરવું પડ્યું. तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा. પછી એણે શું કર્યું, બગદાદના જે ખલીફા હતા ત્યાં એણે પોતાની અપીલ કરી અને પછી ન્યાય માગવાનું નક્કી કર્યું. खलीफा ने उसकी अपील स्वीकार कर ली. खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. પછી ખલીફાએ શું કર્યું, તેની અપીલ સ્વીકાર કરી લીધી અને સમગ્ર બાબત એટલે કે બધી બાબત માટે વિચાર કરવા માટે થોડોક સમય માંગ્યો. एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया. પછી શું થયું, એક સપ્તાહ પછીનો સમય સુનાવણી માટે આપવામાં આવ્યો. ख्वाजा और वाजिद का किस्सा प्रख्यात हो गया था. એટલે વાજિદ અને ખ્વાજાનો જે કિસ્સો હતો એ ખૂબ જ ચર્ચિત થઈ ગયો હતો. खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे. तभी उन्होंने कुछ लोगों को न्यायालय का खेल खेलते हुए देखा. खलीफा છે ને એ એક દિવસ પોતાના વેશ બદલીને શહેરમાં ફરી રહ્યા હતા, ત્યારે તેમણે કેટલાક છોકરાઓને ન્યાયાલયની રમત રમતા જોયા. वह छिपकर उनका खेल देखने लगे. उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है वह समझदार है. એટલે એમણે શું થયું, સંતાઈને એ રમત જોવા લાગ્યા અને એમને એમ લાગ્યું કે જે ન્યાયાધીશ બન્યો, જે છોકરો જે ન્યાયાધીશ બન્યો છે એ ખૂબ જ સમજુ છે. वह जिस तरह न्याय कर रहा था बिल्कुल ठीक है. એટલે કે જેવી રીતે ન્યાય કરી રહ્યો હતો એ છોકરો એ બરોબર જ હતું. इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा. પછી એમણે શું કર્યું,
જે છોકરો રમતો હતો, જે ન્યાય કરતો હતો, એ છોકરાને પોતાની પાસે બોલાવ્યો અને એ છોકરાનું નામ પૂછ્યું. લડકે ને કહા, મેરા નામ હસન હૈ. પછી છોકરાએ એમ કહ્યું કે મારું નામ હસન છે. खलीफा ने कहा, मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो. પછી ખલીફાએ એમ કહ્યું કે મેં તારો ખેલ જોયો છે, તું ખૂબ જ સમજદાર છે. કલ હમારે દરબાર મેં આના. એટલે એણે એમ કહ્યું કે હવે તું કાલે અમારા દરબારમાં આવજે. અગલે દિન ખલીફા કે દરબાર મેં અલી ખ્વાજા, વાજીદ ઓર હસન ઉપસ્થિત હુએ. પછી બીજા દિવસે શું થયું? ખલીફાના દરબારમાં અલી ખ્વાજા, વાજીદ અને હસન હાજર થયા. खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े को क्या किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है. પછી ખલીફાએ પેલા છોકરાને જ કહ્યું કે તું આ બંનેની વાત સાંભળ, ઝઘડાની વાત સાંભળ અને કહે કે આમાંથી કોણ સાચું બોલી રહ્યું છે. हसन ने दोनों की बात ध्यान से सुनी, फिर उसने 2 तेलियों को बुलवाया. પછી હસને બંનેની વાત ધ્યાનથી સાંભળી અને 2 तेलियों ने बुलाव्या. थोड़ी देर में 2 तेली आ गए. हसन ने उनसे कहा, आप इस घड़े का तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है. એટલે પછી એણે શું કહ્યું? એમણે કહ્યું કે આ તમે લોકો આ ઘડાના તેલની પરીક્ષા કરો અને બતાવો કે આ ઘડામાં તેલ છે એ કેટલું જૂનું છે. दोनों तेलियों ने बारी बारी से तेल को देखा.